અલા ભણિયા બોલો. હવે તો રખડી થાચા મારા પગે કામ કરતા હું ગયો ને ભાગ મળતો નથી હવે શું કરે આપણે બેન વાડન કોણ માં પાડા લે. અરે આવ ના કેતો લે આ તો તારા બાપજી પાડું ચૂકડો હમળી ગઈ ને તો એટલે આલે પાછો રે આ હમ બોર દેખાય હેડ દે અલ્યા મોમાં શું છે લા ભણિયા હવે તારું ઠેકાણું તો ના પાડ હવે મારું તો પાડી આ તો પૈસા ગયો. અરે પૈસા તો ભલે આયા પેલો ભાગનો ઠેકાણો પાડવા દે પછી અમીર તને ખબર તો છે અને મારા પેલા રાખલા છે છે પાછી પૈસા આવ્યો તે એનું ભાગ જોતા મોમાં હાલે પડા આવો રખાવ તો નહીં ના ભેસાનું કરી હું તો મરી ગઈ. અલા બુડા તું તો બેસેની વાત કરે આપણે ભાગ રાખવા દે રહ્યા ઓય લે તારું એનો કાકો બેઠા ઈ પૂછા આડો અલી થોડી આ મારી બેટી છેટી જેવી હતી ભાજીયા મારા નેડી એવા હતા કે અધૂરો મેલી હા એનો ને તો કટ કરીને ભાજા લાવે પાછો ને કાપરી પથારી ફરી જા હા આ છેટી હમો વાતો થી બાદરી હવે હમણાં થોડા લાડામ વઢાવા આવશે ને કેવો તાપ પડે છે કે આ પાછી તો હવે છેઠી માણાથી તો કઈ કામ થાય કામ કરીને મે કાકડીએ જે મળી જાવત ને તો આપણે બે પડી દે થોલાઈને રાખત ભલે બહાર ના આવ્યા હોય પણ બે મળી જાવત ને એવા એવા તો બેટા બાદરી તો વાડા જ દીધું તો ઠીક છે પણ શું કેમ સાચી વાત ને સાચી વાત અલ્લા કાકા હા ઓલે ભાગ આવવાનો છે ઓય ઉપર કેટલો હે ઉપર તો ઘણો નથી ખાલી 3 લાખ દે ઓહો અને આવા તો ખાલી 16 લાખ લેવાના બીજી ગાડી ની લાવવાનો છે એટલે હે તો મારા ભૂકા કરી દે કિંમત વધારે ગાડી કેટલી લેવી નથી અમે પણ ખેતી જી કરો મોટા પડી મથા ખેતરમાં તમે રોજો તો રોજો હા તો કોના એ ગાડી લઈ બરો તો ગાડી લઈ આવવાની મેસન તો પાછા જા પણ સમાવો માં પડે હવે હોય તો કઈ હોય તો કો એટલે પાવડા રાખો તો પાવડ્યો ના આમ તો પાવડા રાખા હવે હોય તો કો લાગે પણ અમે અમારા આગળ રસ્તે બધા હા ભાઈ એટલો બધો ઉપર તો અહીં લઈને આ લઈ યાર ડોરો પર પૂરું કરવાનું છે હા તો તમે હામાં મળ્યા આમાં લાગો ને લઈ પણ આ તો કઈ ઠેકાણું નહીં પડે આપણે વ્યવસ્થા થઈ ગઈ હે અડતા આ મેમન ચિયા ગામના બનાસકાંઠાના બનાસકાંઠા વાળા છો અમે તો એમ ઓય કાકી એક મુર્ગો મારી જાય ને હારું હે સાના મુર્ગાની વાત કરો તમે એટલે અમારે છે ને હવે આ તો આપણે વેક્યા હોય મોઢે જ ગઈ જવાનું હોય અમારે છે ને ભાજીયા દોવા છે ભાજીયા કોઈ હોય તો રાખવા છે અમારે અરે ભણા હા આ તો મેળ પડી જાય એવું લાગે આપણો તો અલે ઓય હારું શું કહું અમે તો સાહેબ ભાગ હોય ને તો તમે હલાવો કે ભૂલું તો બસ હલાવાની વાત ના કરો અમારામાં દ્રો પર ના મારે બેટા અમારામાં તો રે તો હારું એમ ઓય ખર્ચી આલશો ખર્ચી તો હાલ છે હવે કેટલા જણા છો ઈ તો કો પરિવારમાં અરે તારી શું કહે છે આપણું બેનનું કહે છે ને તો નહીં રાખે પણ હું શું કહું છું હા અમે તો આમ તો 4 જણા 4 જણા છે એમ ઓય એવું છે એમ તમારા બૈરાના છોકરા હશે ને પાછા અમે તો 3 વર્ષથી જ્યાં છે મળવા હરી નથી આયા તમાર બાઈડ 3 વર્ષથી મળવા રાત્રી છે હું આને હવે પરણાવવાનો એને હવે પરણાવવાના પૈસા ગાયબ આપણે કામ કરા ને ઉંમર થાય છોકરા ના એ તો બધું થઈ જાય છે પણ હું શું કહું છું હા હવે આપણે ભાગની વાત કરતો તો એ કરો તે ભાગની તો હવે ભાગ આલવાના છે અમાર તો ભાગ તો હાલવાનો છે કેટલા વીઘા જમીન છે 7 વીઘા જમીન છે બધી બાજરી વાવલ છે કોણ અમે તો 7 વીઘા તો અમાર તો નહીં પોહાય 100 વીઘા જ હોય અમાર તો જમીન તમાર 100 વીઘા હતી છે તો રાખશો પણ પેલી 7 વીઘા તો વાડી ભેગી કરો બાજરી હારો કરીએ છે આજે તો નાની છે પણ ઓલી પાકવા આવી ગઈ ઈ વાડવાની છે હા ઈ વાડે વાડે ઊભી છે પણ મારા બેટા અમારે ભાજીયા ને હતા ને તેને તમારા કોઈ બાયડું નિહાળું જાતો રહ્યો એટલે શું જોવા ભણા તો ખેતરમાં લઈ કે લોટો ના પર તો ખાનો માનો રાશી દેવા છે લાગતો બાડી ગાડી તો આપણે કાળી મસ્ત થઈ જશે પાછો આપણે કાળી મસ્ત થઈ જા ઓવા રાશી દેવાના છે ફોલાઈને આપણે હા બરાબર શું ઈ તો સાની વાત છે આ તો અમારી વાત છે હારો હવે એક આપણે ઉપાડનું તો પૂછ્યું નહીં તમે કઈ એટલે ઉપાડ તો કેટલા છે તમારે ભરજી એમ જ શું વળે ઉપાડ તો ખાલી 3 લાખ ઓહો હો મારા બેટાનું મારાનું ઘણો ના કેવા 3 લાખ ઉપાડ પણ તમને કોણ મોહા છે હાસો 3 લાખ ની તમાર ખેતી થાય એમ નથી પણ હવે શું કરું કા એવું છે એમ ને હા હારું તો પણ બપોર તો એવું ગણવાનું કે આજીવન અહીં રહેવાના એટલે તમારે તો વળાઈ જશે ડાકે ડાકે તમે આજીવન રહેશો ખરી હા આમ તો તમારે કશું બોલતી બોલતો ખરો એટલે હું બોલું હારું તો આપણે હવે અડે બેસીને વાત કરવાનો છે અરે અરે આવતો આવ આનો અમારી ખેતી કેવી છે બધી સારી છે ને
અલા ભોળા મને તો ફજીતી લાગે મારા બેટા કોઈ પાકું હોય એવું લાગતું નથી આ હેડો હે સાચી વાત હો પણ હું શું કહું છું આપણે તો ઉપાડ લેવો છે આપણે તો જલ્દી પૈસા લઈ લ્યો હા પછી ભલે પાકું હોય પાક કઈ નહીં નકર પછી દારૂ પીપીને પડ્યું રહેવાનું હા તો તારે આવી હાથમાં કરતો પછી લેવું છે તારે આપણે રાખશે ની પાછળ એટલે ત્યાં તો દારૂના ફૂલ પીધેલા હોય છે 24 કલાક હો હેડો હટ હવે અલ્યા હા અમારે નાવા ધોવાની વ્યવસ્થા દે અલ્યા નાવા ધોવાનું બતાવશો પેલું રહેવાનું તો પૂછો મારે નડી બને છે તો કાળા બસ ને પાછળ કાથે નાવા ધોવાની વ્યવસ્થા બધું આવડે છે હેડો પેલા ઓલે સાપડે દઈને વાત કરા હેડો અરે તો આપણે બતાવો હેડો મારે નડી જેટલે રહ્યા સીધે હેડવામાં મારે પાછા પોસા તમે પડે તો પણ હેડે છે બીમન ફોન પછી અમે ચાસી ભેળા થા તાર હવે તમને બતાવી દઉં રહેવાની હા. બધી વ્યવસ્થા આ જીનારી ઓડી આ ઓડીને તમારે રહેવાનું છે પણ કમળ જો કમળિયું હે તમારે દાવાનું આર્યું ને કમળ આથી દાવાનું આવડું ઓય એવડું અલ્યા દાદી અલે તારે અરે ભણા લે આ ચમ આવડું એટલે હું તમને કહું હા અમારા જનાવર વધારે રાખે એટલે જંગલી જનાવર ખાસા બધા મે પે જાય હો એટલે છે ને ભાજીઓ અંદર જાય એટલે અમે આથી બાયણું આડું કરીને દાંત હવાય આઈને ખોલવાનું એટલે શું જનાવર ખાય ની ચીતા ને વાઘ ને એવું અરે બધું આરવા બાયણું છે ઓય કમાડ રાખો છો આવો ઈ કમાડ છે મારા બેટાનો વિચાર લે આ તો હવે શું કરશે ભણ્યા તો આપણે ઉપાધિ કરી છે તમે આમ ખાલી એક દના ઓડીમાં રહેશો ને થોડી બંધા હા. ઓડીમાં તમે એક દના રહેશો ને આમ હા. આ સાનું છે ઈ પત તમને હું બધે કો પણ આ એમ એસી ની હવા આવશે તમે કામ કરીને આવશો ને તો મસલ ફાવશે હારું તમે રહેવાની બધી સાઈડો બાડો વ્યવસ્થા અલે કરી ભણા હવે આ તો આપણે બસ પહેરી નાખ હા. હા પણ આપણે તો તને ખબર છે ને હા 24 કલાક વીધેલા હો એટલે આપણે તો ઉપરથી નહીં ઉતરશે ટેન્શન મતલી કમાડની વાત ના કરતો ને ઓલા રાશે બાપુએ 3 લાખ પાછા તમે તાર પૈસાની ટેન્શન ના લેશો 3 લાખ એમ જ ગળી જવાના કે તમાર કોર્ટમાં આવી જ જા કોર્ટમાં નહીં અમારે તો ગોલામ જોવાય આ ગુનામ લખાવશે તો હે શું કોર્ટમાં કેવું રાખવાનું તો છે કે અમારે તો માગણા આકડા પા નહીં લા પૈસા તો કોઈ તમે મોઢો કરીને તન થયા ના કે મારે 3 લાખ જ આશે ના ના હવે તમે તમારે જો હા. અને રાધી ખાવાનું છે રાતી ખાવાનું આથી ના બાયડે થી દાસો ને હા. એટલે ઉલબા નાવા ધોવાની વ્યવસ્થા રસોડું બધું બાથરૂમ બધું થઈ બાજુ હારો વાત તમે તાર જો અને અમે કેડું છે બાથરૂમ તો છે ના અમે મામો ભણા છો પાછા તારી તમને હા ઓળખાણ કરાવજો મામો અને ભણો બરોબર ને મારા બેટા ભાણીએ નાવાનો શોખ ઘણો છે ના એ તો અમારા છોકરાને તો અમે શું નાવાનો શોખ વધારે છે હે એટલે તો એ ઉનાળાની પડતી હોય ને એટલે તેમાં તો એના મા બાપ કંટાકતો હોય કાઢ્યો છે કે ના કરે તેમાં એટલે તું તાર હોય રીસ ને એટલે ફે ખાવા પણ ધોળા બગલા દેવા થઈ દઈશ હવે તમે તમારે જો લઈ લે અમે તો આપણે. અમારે વ્યવસ્થા કરવાનું હો તમને શું કહું છું હા. આ તારી વસ્તી ભરાવે છે ઘણી પણ તમે ચાવ્યા કોઈને સડતા નહીં તમાર 3 લાખ પાકા હો ચાવીએ તો બાપા નહીં થડે પણ અમારા 3 લાખ યાદ રાખજો તમે હો એ હાર હો ઘરમાં બવરો હવે મારી વાત સાંભળ ઈ તો જ્યાં પણ હું શું કહું છું આમ તાચી દે અહીંયા મત પેશ તો છે ને હવે આપણે જે પાડોશી દારૂ હારું મળતું હોય તો દારૂ લઈ જાય અને હું અહીં નહીં બેઠો હતો પછી ખાવાનું તો અહીંયા આપણે લથડ પથડ ખાતા ઘરે પોકશે ને એટલે પછી ખાવાનું તો હાલશે કે હું આજનો દવા ખાવાનું હાલો બરોબર ને હારું તો દારૂ લઈ જાય હા સાઈડમાં હટાવજે પાછો બેસી ના રહેતો બનાસકોઠાના ઓ પંખેડા વાદો